નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 284મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 70થી 80 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મૂકવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની, 365 દિવસ અન્ન ક્ષેત્ર, તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન, તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર વિપુલ ધામેચા, ધોરાજી। હું ડૉક્ટર રોનક આસુદરિયા શિવાનંદ મિશન વીરનગર મુકામે નેત્ર સર્જન તરીકે કાર્યરત છું। આજ રોજ 13 ઓગસ્ટના દિવસે ધોરાજી મુકામે ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર ખાતે આજે 284માં નેત્રયજ્ઞનું વિનામૂલ્યે અહીંયા આયોજન કરવામાં આવેલ છે, જેમાં 80થી વધુ દર્દીઓના આંખની તપાસ કરી અને 25 જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્ય ઓપરેશન માટે વીરનગર મુકામે લઈ જવામાં આવે છે। આજ રોજના નેત્રયજ્ઞમાં જે અમારા આયોજકો છે ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્રના કાર્યકરો, એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।